દક્ષિણ ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબ ડિવિઝન ખાતેથી શરૂ કરી છે। મોબાઈલના આ યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ રહી છે, ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીના કનેક્શનના બિલ માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। સ્માર્ટ મીટરમાં લોકોએ પ્રીપેડ ચાર્જ કરવાનો રહેશે। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા આ મીટર એજન્સી લગાવી રહી છે, ત્યારે આ મીટર એપ્લિકેશન સાથે કનેક્ટ હશે, જેથી જેમ જેમ બેલેન્સ ઓછું થશે તેમ 300 રૂપિયાથી મેસેજ આવતા રહેશે। ગ્રાહકોએ કંપની સુધી નહીં જવું પડે। દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે। પીપલોદ વિસ્તારના સુમન શેલ એપાર્ટમેન્ટના 825 મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે। વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે। કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેરવે ઉકેલી શકાશે। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવવું નહીં પડે। મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા રહેશે। કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે। ડીજીવીસીએલ દ્વારા 2636.24 કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યો છે। ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 અને બીજા ફેઝમાં 23.89 લાખ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે। ડીજીવીસીએલના એન્જિનિયર આનંદ પટેલે કહ્યું છે કે આ સ્માર્ટ મીટર છે, જૂના મીટર જેવા જ છે। આમાં 2-વે કોમ્યુનિકેશન થાય છે। મોબાઈલ એપ્લિકેશનમાં ડિટેલ ભરાશે। 4 જગ્યાએ ચેક થયા બાદ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે। ગ્રાહકને પાછલા દિવસે દર અડધા કલાકે તેના વપરાશ અંગેની વિગતો મળતી રહેશે। એલર્ટ પણ મળતા રહેશે। બેલેન્સ કેટલું બાકી રહ્યું તેના પણ મેસેજ મળશે। 200થી લઈને -200 અને 300માં પણ મેસેજ મળશે। ત્યારબાદ કનેક્શન કપાઈ જશે। પાવર સપ્લાય ચાલુ દિવસમાં 10થી 4માં જ કપાશે। ક્રેડિટ કાર્ડથી લઈને તમામ ઓપ્શનમાં પેમેન્ટ કરવાના ઓપ્શન રહેશે। મારું નામ ડીજી પટેલ અને અત્યારે ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલોદ ડિવિઝન। આપ સૌ જાણો છો કે પહેલાં આપણે ચક્કરડીવાળા મીટર હતા, ત્યારબાદ સ્ટેટિક મીટર આવ્યા અને અત્યારે આજે સ્માર્ટ મીટર આવ્યા છે। એટલે 2-વે કોમ્યુનિકેશન પર મોડર્ન ટેકનોલોજી પર આ મીટર કામ કરશે। એટલે અને એમાં રિચાર્જની ફેસિલિટીઝ છે, એટલે તમે એમાં રિચાર્જ કરાવી શકશો। મિનિમમ બેલેન્સ 100 રૂપિયાથી તમે જેટલું રાખવા માગશો એટલું બેલેન્સ રાખી શકશો અને તમારા આ મીટરમાં રોજિંદો વપરાશ છે એનું સ્પષ્ટ તમને જોઈ શકશો કે મારો આટલો વપરાશ છે તમારા। અત્યારે અમે સૌપ્રથમ પાયોનિયર બેઝ પર પીપલોદ સબ ડિવિઝનમાં આજે સુમન સેલ જે છે એમાં 848 ફ્લેટ છે, એમાં 848 કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલે છે। ગઈકાલે 44 જેટલા મીટર લગાવ્યા અને આજે આગળની કાર્યવાહી ચાલે છે। આ 848 લગાવ્યા પછી પીપલોદ સબ ડિવિઝનમાં ટોટલ 25,000 મીટર છે। એટલે પીપલોદ સબ ડિવિઝનનો ટાર્ગેટ પૂરો કરીશું, ત્યાર પછી બીજા ડિવિઝનનો ટાર્ગેટ લઈશું અને એ રીતે સુરત સિટી સર્કલનો ટાર્ગેટ આપણે પૂરો। આ સ્માર્ટ મીટર છે જે આપણા જૂના સ્ટેટિક મીટર હતા એના જેવા જ છે, પણ આમાં વધુની સુવિધા 2-વે કોમ્યુનિકેશનની છે। આના થ્રુ સૌપ્રથમ બીજીએસએલ દ્વારા નિયુક્ત કરેલી એજન્સીના પ્રતિનિધિ તમારે ત્યાં આવશે। મીટર જૂના અને નવા મીટરની વિગતો લેશે, ગ્રાહકની અન્ય ડિટેલો નાખશે અને એને મોબાઈલ એપ્લિકેશનમાં એ ડિટેલો ભરશે। ત્યારબાદ એ 4 જગ્યાએ ક્વોલિટી ચેક થશે અને ત્યારબાદ ગ્રાહકે મોબાઈલ એપ્લિકેશનમાં એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ગ્રાહક એના પાછલા દિવસોના દર અડધા કલાકના વપરાશનું નિરીક્ષણ કરી શકશે, જેનાથી ગ્રાહકને ખ્યાલ આવશે કે કયા દિવસે ગ્રાહકે કેટલો વપરાશ કર્યો છે। ઉપરથી આપણે એમને એલર્ટ્સ મળશે મેસેજના, જેવા કે એવરેજ વપરાશ પ્રમાણે પાછલા 7 દિવસનું બેલેન્સ કેટલું બાકી રહ્યું છે, 2 દિવસનું બેલેન્સ બાકી રહ્યું છે ત્યારે એને મેસેજ મળશે। 50 રૂપિયાનું બેલેન્સ થઈ ગયું છે ત્યારે એમને મેસેજ મળશે। બેલેન્સ 0 થઈ ગયા ત્યારે પણ એમને મેસેજ મળશે। વધુમાં ડીજીવીસીએલ એમને એ સુવિધા આપી રહી છે કે એમનું બેલેન્સ -200 થશે ત્યારે પણ એમને એક મેસેજ આવશે અને છેલ્લે -300ના બેલેન્સ ઉપર એમને એક લાસ્ટ મેસેજ આવશે। ત્યાર પછી ગ્રાહકનું કનેક્શન કપાઈ જશે। પણ વધુમાં સુવિધા એ છે કે એમને રજાના દિવસો, બીજો ચોથો શનિ રવિ, આ દિવસો દરમિયાન વીજ પાવર સપ્લાય કપાશે નહીં અને અમને ચાલુ દિવસો દરમિયાન 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં જ એમનો પાવર સપ્લાય કપાશે। ગ્રાહક 100 રૂપિયાના મિનિમમ રિચાર્જ કરી શકે છે અને એમને રિચાર્જ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ
QR કોડ અને UPI આઈડીની પેમેન્ટની સુવિધાઓ પણ આપવામાં આવી છે. એમનું જેવું રિચાર્જ કરશે એટલે 15 સેકન્ડમાં એમનો પાવર સપ્લાય પુનઃવત ચાલુ થઈ જશે.